નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5 માં 503 પેપરમાં આપણે લાસ્ટ ટાઈમ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, સો ફર્સ્ટ લેક્ચરમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન ને સમ બેઝિક ડેફિનેશન વિશે વાત કરી. તો આજે સેકન્ડ લેક્ચર છે, મેઇન હેડિંગ છે ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોડ. ઓકે, સો ઇલેક્ટ્રોડના ટાઈપ્સ જોશું. તો ઇલેક્ટ્રોડ મેઇનલી 3 ટાઈપ્સનું હશે. સો મેઇનલી 3 ટાઈપ્સ ઓફ electrodes which are used in electrochemical cell. Okay, so mainly 3 types ના ઇલેક્ટ્રોડ જે એ ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં વપરાતા હશે. એમાં ફર્સ્ટ છે એક્ટિવ, ત્યાર પછી બીજું છે ઇનર્ટ અને થર્ડ વન છે ગેસ. ઓકે, સો બેઝિક સિમ્પલ એવી થિયરી જે 3 માર્ક્સમાં પૂછવાની શક્યતા છે. રેડી? તો એક્ટિવ ઇલેક્ટ્રોડ, ત્યાર પછી બીજું છે ઇનર્ટ ને ત્રીજું છે ગેસ, એટલે કે સક્રિય, નિષ્ક્રિય અને વાયુ વિદ્યુત ધ્રુવ. રેડી? તો ચાલો માં ફર્સ્ટ જોઈએ આપણે એક્ટિવ ઇલેક્ટ્રોડ. એને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. રેડી? તો એનો મતલબ શું થાય? ભાઈ કોઈ એક એવી ધાતુની પ્લેટ કે જેના મોલિક્યુલનું ઓક્સિડેશન ને રિડક્શન થશે. દાખલા તરીકે ઝીંકની પ્લેટ હોય તો એમાં ઝીંકનું ઓક્સિડેશન અથવા તો ઝીંકનું રિડક્શન થશે. કોપરની પ્લેટ હોય તો કોપરના મોલિક્યુલનું ઓક્સિડેશન અને કોપરના મોલિક્યુલનું રિડક્શન થશે. રેડી? તો ચાલો એમાં શું કહે છે? ઇન ધીસ type of electrode, oxidation or reduction of positive ion occur on the surface of electrode. Okay, so ચાલો ઓક્સિડેશન ને રિડક્શન એ જે તે પ્લેટ હશે એની સરફેસ પર થશે, પ્લસ બીજું આમાં જે તે મેટલના એટમનું ઓક્સિડેશન અથવા શું થશે? રિડક્શન. એના મોલિક્યુલ ઓક્સિડાઇઝ અથવા રિડ્યુસ થશે. ઇટ મીન્સ ચાલો જોઈએ એક્ઝામ્પલમાં પેલું છે કોપર, ઝિંક અને સિલ્વર. ઓકે, સો ચાલો ઝિંક જે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, ઇટ મીન્સ Zn સોલિડ ફોર્મમાંથી Zs એક્વિયસ ફોર્મમાં જશે. ઇટ મીન્સ ઝિંકે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો આ ઝિંકનું ઓક્સિડેશન થયું 0 સ્ટેટમાંથી +2, એટલે ઓક્સિડેશન આંકમાં 2નો વધારો. સેમ એવી જ રીતે કોપર સોલિડ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને કોપર +2 બનશે તો 0માંથી +2, એટલે કે ઓક્સિડેશન આંકમાં 2નો વધારો. આ પણ શું છે? ઓક્સિડેશન છે. એવી રીતે સિલ્વરમાં પણ અહીં ઓક્સિડેશન 0માંથી +1, એટલે કે ઓક્સિડેશન આંકમાં 1નો વધારો. રેડી? તો ભાઈ આ જે તે સક્રિય વિદ્યુત ધ્રુવ ઇનર્ટ, ચાલો એક્ટિવનો મતલબ શું થશે? સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે ધાતુની પ્લેટ, દાખલા તરીકે કોપર, ઝિંક, સિલ્વર, આ બધી જે એક્ટિવ ઇલેક્ટ્રોડ તરીકે વળશે. ત્યાર પછી બીજું છે ઇનર્ટ ઇલેક્ટ્રોડ. બીજું શું છે? ઇનર્ટ ઇલેક્ટ્રોડ. હવે ઇનર્ટ ઇલેક્ટ્રોડ મીન્સ શું? ઇનર્ટ એટલે કે નિષ્ક્રિય. રેડી? ઇનર્ટનો મતલબ શું થાય? ઇનર્ટ મીન્સ ઇટ ઇઝ નોટ રિએક્ટિવ. ઇનર્ટ મીન્સ ઇટ ઇઝ નોટ રિએક્ટિવ. ઇટ મીન્સ દાખલા તરીકે પ્લેટિનમ હોય કે ગ્રેફાઇટ હોય તો એના મોલિક્યુલનું ઓક્સિડેશન કે રિડક્શન ના થાય. ખાલી એ ઓક્સિડેશન અને રિડક્શન કરવા માટે પોતાની સરફેસ પ્રોવાઈડ કરે. શું? પોતાની જે તે સરફેસ ઉપર ઓક્સિડેશન કે રિડક્શન થાય, બટ ક્યારેય પ્લેટિનમ અથવા તો ગ્રેફાઇટના મોલિક્યુલનું ઓક્સિડેશન કે રિડક્શન નહીં થાય, તો આને ઇનર્ટ કહેશું. એ શું ખાલી પ્રોવાઈડ કરશે? સરફેસ પ્રોવાઈડ કરશે ઓક્સિડેશન અને રિડક્શન થવા માટે. એના જે તે મોલિક્યુલ છે એ ઓક્સિડેશન કે રિડક્શન અનુભવશે નહીં. ઇટ મીન્સ પ્લેટિનમનું ઓક્સિડેશન કે રિડક્શન નહીં થાય અથવા તો ગ્રેફાઇટ. રેડી? ચાલો શું કહે છે? એટમ્સ ઓફ inert electrode do not experience either oxidation or reduction, but oxidation and reduction takes place on the surface of inert electrode. Okay, so આનો મતલબ શું થાય? inert electrode means નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. એટલે મીન્સ આનો મતલબ શું થશે? એના મોલિક્યુલ છે એનું ઓક્સિડેશન કે રિડક્શન નહીં થાય, બટ એ ખાલી પોતાની સરફેસ પ્રોવાઈડ કરશે ઓક્સિડેશન અને રિડક્શન થવા માટે. રેડી? અને 2 એક્ઝામ્પલ છે, ગ્રેફાઇટ ને બીજું છે પ્લેટિનમ. રેડી? તો આ બંને એક્ઝામ્પલ છે એ ઇનર્ટના છે. રેડી? ચાલો જોઈએ શું કહે છે? when a solution containing Fe+3 and Fe+2 ions in this cell at that time platinum wire is used as a electrode. Okay, so અહીં પ્લેટિનમનો રોલ શું છે? ખાલી
સરફેસ પ્રોવાઈડ પાડશે, ઇટ મીન્સ પોતાની સરફેસ ઉપર ઓક્સિડેશન કે રિડક્શન થશે, પણ પ્લેટિનમનું અહીંયા ક્યાંય ઓક્સિડેશન કે રિડક્શન નહીં થાય. રેડી? ભાઈ ચાલો એક સોલ્યુશન છે જેમાં Fe+2 અને Fe+3 બંને આયન્સ છે. તો એમાં પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ તમે વાપરશો તો શું થશે? એમાં Fe+3 માંથી Fe+2 બનશે, એટલે કે 3 માંથી 2. ઇટ મીન્સ ઓક્સિડેશન આંકમાં એકનો ઘટાડો. તો આ શું દર્શાવે છે? આ રિએક્શન છે એ કઈ છે ભાઈ? રિડક્શન છે. કઈ છે? રિડક્શન. ઓકે. સો ભાઈ ઇનર્ટનો મતલબ શું થશે? એ પોતાની ખાલી સરફેસ પ્રોવાઈડ કરશે ઓક્સિડેશન કે રિડક્શન થવા માટે. એ પોતાના મોલિક્યુલનું ઓક્સિડેશન કે રિડક્શન કરશે નહીં. જ્યારે એક્ટિવમાં શું થશે? ભાઈ જે ધાતુની અહીં પ્લેટ લીધી હતી, કોપરની હતી, ઝિંકની હતી, સિલ્વરની હતી, આના જ મોલિક્યુલ પોતે ઓક્સિડાઇઝ અથવા તો રિડ્યુસ થતા અને એક્ટિવ કહેવાય. જ્યારે ઇનર્ટમાં એના મોલિક્યુલ ઓક્સિડાઇઝ કે રિડ્યુસ નહીં થાય, બટ એ ખાલી સરફેસ પ્રોવાઈડ પાડશે. ઇટ મીન્સ ઓક્સિડાઇઝન અથવા રિડક્શન થવા માટે ખાલી સરફેસ, એની સરફેસ ઉપર એકનો ઓક્સિડેશન થતો હોય, બીજાનું રિડક્શન. રેડી? ચાલો. અને ત્રીજું છે ગેસ ઇલેક્ટ્રોડ. એ થર્ડ છે ગેસ ઇલેક્ટ્રોડ. ઓકે. સો ગેસ ઇલેક્ટ્રોડ છે એ સ્ટાર્ટિંગમાં જે એક્ટિવ ઇલેક્ટ્રોડ લીધું હતું, સ્ટાર્ટિંગમાં આપણે જે એક્ટિવની વાત કરી હતી, આ ભાઈ સેમ ટુ સેમ એના જેવું જ છે. ગેસ ઇલેક્ટ્રોડમાં શું હવે? એક્ટિવ ઇલેક્ટ્રોડમાં ધાતુ હશે તો ગેસ ઇલેક્ટ્રોડમાં ગેસીસ યુઝ થતા હશે. રેડી? ચાલો જોઈએ. ગેસ ઇલેક્ટ્રોડ ઇઝ મોસ્ટલી સિમિલર વિથ ઇનર્ટ ઇલેક્ટ્રોડ. ઇટ મીન્સ સ્ટાર્ટિંગમાં જે લીધા હતા, ઇટ મીન્સ એક્ટિવ, હવે ઇનર્ટ જેવું જ છે. ચાલો. ગેસ ઇલેક્ટ્રોડ ઇઝ મોસ્ટલી સિમિલર વિથ ઇનર્ટ ઇલેક્ટ્રોડ. ઇટ મીન્સ એમાં ચાલો હવે આમાં ઇનર્ટ એટલા માટે, આ ઇનર્ટ જે છે એ એટલા માટે બિકોઝ આમાં ઇનર્ટ ઇલેક્ટ્રોડમાં જે રોડ પ્લેટિનમ ગ્રેફાઇટ યુઝ થતો, હવે પ્લેટિનમ મોસ્ટલી યુઝ થશે કે એમાં ગેસ ઇલેક્ટ્રોડમાં. ઇટ મીન્સ શું હશે ભાઈ? ગેસ ઇલેક્ટ્રોડ ઇઝ મોસ્ટલી સિમિલર વિથ ઇનર્ટ ઇલેક્ટ્રોડ. ઇટ મીન્સ હવે જો આનું કન્સ્ટ્રક્શન એટલે બંધારણ કેવું હશે ભાઈ? એક એમાં ઇનર્ટ પ્લેટિનમ વાયરની હશે, એના ઉપર આ રીતે કોટિંગ કરેલું હશે, એને કોઈ એક સોલ્યુશનમાં ડીપ કરેલું હોય, અને અહીંયાથી H2 ગેસ જે છે એ શું પાસ કરવામાં આવે. રેડી? તો હાઇડ્રોજન અર્ધકોષની જે રચના છે એ શું છે? ગેસ ઇલેક્ટ્રોડ છે. રેડી? શું કહે છે? ગેસ ઇલેક્ટ્રોડ ઇઝ મોસ્ટલી સિમિલર વિથ ઇનર્ટ ઇલેક્ટ્રોડ. સો H2 gas passed over the strip of the platinum wire. રેડી? આ રીતે વચ્ચે પ્લેટિનમ વાયરની ચાલો એનું કન્સ્ટ્રક્શન પણ જોઈ લઈએ. આ રીતે H2 ગેસ અહીંથી ઇવેક્યુએટ કરવામાં આવે. જે કન્સ્ટ્રક્શન હશે એમાં એક્ઝેક્ટ વચ્ચે આવી પાતળી એવી પ્લેટિનમની સ્ટ્રીપ હોય. રેડી? અને આને કોઈ એક સોલ્યુશનમાં HCl અથવા H2SO4 ડીપ કરેલો હોય. રેડી? તો આ વાયુ વિદ્યુત ધ્રુવ. ચાલો હવે શું કહે છે? H2 gas passed over the strip of the platinum wire dipped into solution. So platinum plate provide contact surface for exchange of electron. So અહીંયા પ્લેટિનમનો જે રોલ છે, ચાલો આ પ્લેટિનમની જે સ્ટ્રીપ છે એનો રોલ શું છે? ખાલી સરફેસ પ્રોવાઈડ કરશે ઓક્સિડેશન કે રિડક્શન થવા માટે. ઇટ મીન્સ ઇલેક્ટ્રોન એક્સચેન્જ થવા માટે. રેડી? એ પોતાનું ઓક્સિડેશન કે રિડક્શન નહીં કરે, એક ખાલી પોતે સરફેસ પ્રોવાઈડ પૂરી કરશે. રેડી? તો ચાલો જોઈએ. H2 gas pass over the strip of platinum wire dipped into a solution. So platinum provide contact surface for exchange of electron. Okay? So ચાલો હવે H2G માંથી અહીં 2H પ્લસ બને છે, તો H2G ફોર્મમાં તો 0 માંથી +1. ઇટ મીન્સ એકનો વધારો. તો અહીંયા શું દર્શાવ્યું છે? ઓક્સિડેશન છે. એવી રીતે આ +1 છે, અહીં આ બાજુ H2 ગેસિયસ ફોર્મ 0, તો એકનો ઘટાડો. તો આ શું દર્શાવે છે? રિડક્શન. ઓકે. સો 3 ટાઈપના આજે ઇલેક્ટ્રોડ જોયા. ચાલો ઇલેક્ટ્રોડ આપણે 3 ટાઈપના જોયા. એના મેઇનલી 3 ટાઈપ્સ, એક એક્ટિવ હોય, બીજું ગેસ હોય ને ત્રીજું ઇનર્ટ હોય. રેડી? ચાલો. એક્ટિવ ઇલેક્ટ્રોડ એટલે ધાતુની જે તે પ્લેટ કે જે પોતાના મોલિક્યુલ પણ ઓક્સિડેશન અથવા રિડ્યુસ થાય. એમાં દાખલા તરીકે એક્ઝામ્પલ લીધા હતા
કોપર, ઝિંક અને સિલ્વર. ત્યાર પછી ઇનર્ટ ઇલેક્ટ્રોડ મીન્સ જે તે ઇલેક્ટ્રોડ કે જે પોતાની સરફેસ ઉપર ખાલી ઇલેક્ટ્રોનનું એક્સચેન્જ થશે, એ ઇલેક્ટ્રોડના પોતાના મોલિક્યુલ ઓક્સિડાઇઝ કે રિડ્યુસ નહીં થાય. ના ફર્સ્ટ હતું પ્લેટિનમ ને બીજું છે નોન મેટલ ગ્રેફાઇટ. રેડી, પ્લેટિનમ ધાતુ છે, ગ્રેફાઇટ જેવી અધાતુ છે, કાર્બનનું અપરૂપ છે, એલોટ્રોપ્સ. ત્યાર પછી ત્રીજું છે ગેસ ઇલેક્ટ્રોડ. ગેસ ઇલેક્ટ્રોડ એ ઇનર્ટ ઇલેક્ટ્રોડ જેવું જ છે. એમાં ઇનર્ટ ઇલેક્ટ્રોડની પાતળી એવી આવી સ્ટ્રીપ રાખી હોય, એમાં આ રીતે હાઇડ્રોજન વાયુ ઇવેક્યુએટ કરવામાં આવે. રેડી, ઇટ મીન્સ અંદર પાસ કરવામાં આવશે અને આને કોઈ એક સોલ્યુશનમાં ડીપ કરેલી હશે. રેડી, તો આ શું છે? આ ગેસ ઇલેક્ટ્રોડ. રેડી, તો મેઇનલી 3 ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોડ જે તમારે 12થમાં પણ આવતા એ જ છે, એક્ટિવ, ઇનર્ટ અને ગેસ. ઓકે, સો અહીંયા સુધી રાખી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિવર્સિબલ ઇલેક્ટ્રોડ વિશે જોશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.